પણ ભાષાની મજા છે ખરેખર આમાં સમજાય કામનું ઘણા મોડી લાઈટ થાય બાથરૂમમાં નાતા નાતા નો કાંઈ કરતા ને ભાખરી કરતા કરતા આવીશું હું છું ભાષાની મજા છે. હમણાં આપણે એક બિલ્ડર બહુ પૈસા કમાણો BMW કાર લીધી. BMW કાર લઈને જતો તો વાહે સુરતી કાકા એક્ટિવા લઈને એને સાઈડ જોતી ઓલું આપે નહીં અને સુરતીનો સ્વભાવ છે એ વાત વાતમાં બોલ નાખે એટલે બોલતા બોલા ગયું સુરતીને BMW વાળો કાઠિયાવાડી હિન્દુસ્તાની કાઠિયાવાડી કણબી એનથી ખોટી ગાળે સહન થાય નહીં. આમ ગાડી BMW આડી કરી સુરતી કાકાને કાઠલો પકડીને એક નાખવાની કોશિશ કરી કાકા કે મારવાની કા વાત છે ગાલથી પટાઈ દે ને મારવાની કા વાત જ આવી છે. ભાષાની મજા છે. હમણાં રાજકોટ પ્રોગ્રામમાં તો ચોટીલા વોલ્ટ કર્યો તો રાજકોટ મહેસાણા સાઈડની ગાડી એને વોલ્ટ કર્યો ચા વાળાને કે એ પોણે હાલજે વેઇટર કે અડધી આવે ને કે આખી હવે પોણીની સિસ્ટમ જ નથી ઓલો પાણી માગતો હતો પોણી કે એ લોકો પાણી આમ દક્ષિણમાં કોઈ ગયા હોય તો ખબર છે ઓરિસ્સા ચેન્નાઈ બાજુ ત્યાં કન્નડ ભાષા વધારે હિન્દીને બહુ માન ન પડે ઇંગ્લિશ આપણને ફાવે નહીં. એમાં અમે એક રેસ્ટોરન્ટમાં હું મારા મિત્રો ભાવેશ અતુલ મહેશ 4-5 જણા હતા ફેમિલી ઢોસો મગે આપણે દેહમાં હુંડ લાવે ને એવો ઢોસો આવ્યો. એમાં ભાવેશ અમારા કાંદાનો શોખીન એને કાંદા ખાવા જોઈએ. મને કે હું આ મોડું પતકા જેવું કંઈક મંગાઈ ને કન્નડ આવડે ને તને ભાવે ઇંગ્લિશ કે નહીં મેં વેઇટરને બોલે વેઇટર કમ હિયર વેઇટર આવ્યો 2 પ્લેટ ઓનિયન કટિંગ પ્લીઝ વેઇટર અદબ બોલીને હજડ બમ. મેં કીધું મારે કંઈક મિસ્ટેક થાય પાછું વિચારીને બોલ્યો 2 પ્લેટ ઓનિયન કટિંગ પ્લીઝ મને 2 પ્લેટ કાંદા કાપેલી આપ તો વેઇટર હજડ બમ. તો ભાવલો આછે જઈને ડુંગળી લે વેઇટર કંઈક ડુંગળી ખાવી તેમ કહેવું જોઈએ ને. મેં કીધું કાઠિયાવાડી મીરો તો કે ને અહીંયા કયું ના અટવાઈ છે. આપણો કાઠિયાવાડી એક ગુણ છે કચ્છી પાસેથી માલ લઈને મારવાડીને બેસી એમાં દલાલી નફો બે આપણે કરીએ. હા એક જગ્યાએ અમે બેસવા ગયા તો છોકરો કે અંકલ અંકલ અમારા બાથરૂમની અંદર છે ને ઓટોમેટિક લાઇટ થાય છે. અને પપ્પા કે બેટા આપણે ધુંબો મારીએ તો નથી થતું નહીં તું કે ઓટોમેટિક થતી અને મમ્મી ઊભા થઈને બે નાખી શાટ કરતી. હું કામ મારો બેન એ કે અમારો ફ્લેટ છે આ બેડરૂમ છે આ બાજુ કિચન છે આ બાજુ ટોયલેટ છે આનો રાતમાં ચિત્ત ભ્રમિત થઈ જાય છે. એ ટોયલેટને બદલે કિચનમાં જતો રહે ફ્રીજ ખોલે છે કે 3 દિવસ દૂધ વાળા ડખો થાય છે દૂધ કેમ ફાટી જાય છે. કે કાલે તો તમારા ભાઈ કહેતા ટિફિનમાં શાક ઓછું ખારું કરતી હો તો આ લોચે ચડાવે છે. એમાં જે આ બાંધકામ અટાણ નીકળ્યા છે એમાં ફ્લેટ સિસ્ટમમાં વચ્ચેની દિવાલ હાવ 4ની બિલ્ડર રોશિયન ખબર છે 4ની દિવાલ. એમાં એક મારા મિત્રે ફ્લેટમાં રહેવા ગયો તેને બાનો ફોટો ચોટાડવા ખીલી ખોડતો હતો. તે બાજુવાળા હું કરીશો હોય કે મારો બાનો ફોટો ચોટાડવા ખીલી ખોડો છે કે ઓલી આગે ખોલ્યું મારા બાપુજીનો ફોટો પડી ગયો આમે હામ્યું ખીલ્યું થઈ ગયું. મોતી ટોકીઝમાં ડાકણ પિક્ચર લાગેલું ડાકણ પિક્ચર જોવા ગયા લાસ્ટ શોમાં સાયકલ લઈને રૂપિયો બચાવવા સારું સાયકલ પાર્કિંગમાં ન મૂકીને બહાર મૂકી દીધી. પિક્ચર છૂટ્યું સાયકલ ચોરાઈ ગઈ. સાયકલ ગોતી રિક્ષા વહી ગઈ મગજમાં ડાકણ ઘૂસે. એક ખાલી રિક્ષા પડી હતી એમાં બે જો રિક્ષા બેઠા ભેગી હાલતી થઈ. રિક્ષા હાલી એટલે મેં હનુમાન ચાલીસાને 2-3 કડી બોલ્યો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર. નૂરા દોહન પેટ્રોલ પંપ આવ્યો રિક્ષા ઉભી રહી ઠેકડો મેર્યો પાછળથી કાકા કાટલો પકડ્યો ચાલા તું ઘૂસી ગયેલો. કયું નો હું વિચાર કરું ગાડીમાં પેટ્રોલ થઈ ગયેલું ઢક્કો હું મારું વજન કેમ લાગે તું ઘૂસી ગયેલો. પણ વાત આપણે હજી જે રસપાનનું જે ઢાઢી લીલાનું રસપાન કરવું છે અને મેં કીધું હતું ને કે ઉજાગર નહીં પણ જાગરણ ફરી તરફ જાગરણ તરફ જઈએ અને આગળનો દોર ઢાઢી લીલાના હાથ. હાજી કીર્તન ગાન
અને સાથે સાથે જે હાસ્ય થયું પણ મૂળ જે આ ભગવદ કવિઓની જે વાણી છે એની અંદર શું ભરેલું છે એ મોટાઓની કૃપાથી સહજ દિલીપભાઈ કોઈ કીર્તન સમજતા ન હોય ને પ્રશ્ન થાય ઘણી એ જગ્યાએ સાંભળવામાં આવે છે કે વ્રજભાષા અમને સમજાતી નથી. એ ભાષા સમજવી આપણા જેવાનું કામ નથી, કારણ કે એ બ્રહ્મ ભાષા છે. તો જે આપણા ભગવદ કવિઓએ જે સાહિત્ય લખ્યું છે, અષ્ટસખાઓએ વ્રજભાષાની અંદર સાહિત્ય લખ્યું છે. 14 બ્રહ્માંડમાં કોઈ એવો ખૂણો ખાલી નથી કે જેની ઉપર આપણા અષ્ટસખાઓએ 64 ભગવત ભક્તોએ સાહિત્ય ન લખ્યું હોય. એમાંના એક ભગવત ભક્ત લઈ લઈએ, દુનિયાનું એક બાજુ સાહિત્ય અને ખાલી સુરદાસજીનું એક બાજુ સાહિત્ય, તો એ ત્રાજવું ઊંચું ન કરી શકે એટલું સાહિત્ય તો ખાલી સુરદાસજીનું છે. સુરદાસજી જેણે જેણે ઘર છોડીને નીકળ્યા છે એને કંઈક પ્રાપ્ત કર્યું છે આ ધરતી ઉપર. ટૂંકમાં પ્રસંગ કે સુરદાસજીએ એક મનનો મનોરથ હતો એનો કે મારે ભગવાનના જે કીર્તન છે એ 1.25 લાખ કીર્તનોની રચના કરવી છે. સમય જાતા જાતા 1 લાખ પદો લખાણા. કુલ ટોટલ 105 વર્ષ ભૂતલ ઉપર બિરાજ્યા છે સુરદાસ. 1 લાખ પદ લખાણા. હાસ્યનો સમય આવે ને ત્યારે હાસ્ય કરજો. કારણ કે આપણે આ ભગવદ કાર્ય અને ભગવદ ગુણાનુવાદ કરવાને માટે એકત્રિત થયા છીએ, એટલે દરેક વાતમાં હાસ્ય થાય તો એ ભગવદ ભક્તોની વાણીનું અપમાન થાય છે. તો એ સુરદાસજીને મનની અંદર નક્કી કર્યું, 1 લાખ પદ લખાતા પોતાનો સમય પૂરો થવા આવ્યો. મનની અંદર ચિંતા કરે છે કે મારો આ મનોરથ હતો 1.25 લાખ પદોની રચના કરવાનો, હવે શું કરવું? ત્યારે 14 બ્રહ્માંડના અધિપતિએ સુરદાસજીને કીધું કે તમે ચિંતા કરો માં, તમારો જે મનનો મનોરથ છે, મનની જે ઈચ્છા છે એ હું પૂર્ણ કરીશ. કેવી રીતે? તો કે 25,000 કીર્તન હું લખીશ અને એ કીર્તનની અંદર સુર શ્યામ છાપ આવે છે. થોડું સુરદાસજીના જીવન ચરિત્રનું દર્શન કરીએ. સુરદાસજીએ એક જ જગ્યાએ રહીને 75 વર્ષ ચંદ્ર સરોવર ઉપર રહીને ભજન કર્યું છે. ત્યાંથી દરરોજ ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાને કીર્તન સંભળાવવા, રાજભોગના કીર્તન સંભળાવવા આવે, એનો નિત્યક્રમ. અને ગુસાઈજીને રાજભોગ અરોગાવા માટે પધારે, એનો પણ એ નિત્યક્રમ. થોડોક સમય ગયો, એક દિવસ સુરદાસજીને જોયા નહીં. ગુસાઈજી તો પધાર્યા મંદિરની અંદર, સુરદાસજીને ન જોયા. તો કોઈ વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ સુરદાસજી ક્યાં છે? તો એ વૈષ્ણવે કીધું ગુસાઈજીને કે જે ગિરિરાજથી પેલે પાળ જાતા જોયા છે, પછીની સ્થિતિની અમને ખબર નથી. તો કે જાઓ જોઈ આવો શું સ્થિતિ છે. તો એ વૈષ્ણવ ત્યાં જઈને જોયે તો સુરદાસજી બેસુધી હાલતમાં ધરતી ઉપર સૂતેલા જોયા.
એ સમાચાર આવીને ગુસાઈજીને વાત કરી કે આવું સ્થિતિ છે. ત્યારે ગુસાઈજીના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યા કે પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે. જેને કોઈને કાંઈ લઈ લેવું હોય તે લઈ લેજો. મૂળ જે વલ્લભ છે એના મુખેથી એવા શબ્દ નીકળ્યા કે પુષ્ટિ માર્ગનું જહાજ. એ ભગવદ ભક્ત એ ભક્તિ કેવી કરી હશે કે જેને ગુસાઈજીને કેવું પડ્યું કે જહાજી ભગવદ ભક્ત. આ પ્રસંગ જે છે એ પુસ્તકોની અંદર પ્રમાણ આપેલું છે. પુષ્ટિ માર્ગની અંદર પ્રમાણ કરતા પ્રમેય મોટું છે. તો કે પ્રમેય એટલે શું? તો કે પ્રમાણ લખેલું હોય પુસ્તકની અંદર અને પ્રમેય છે એ ભગવદ ભક્તના હૃદયમાં નીકળે એને પ્રમેય કહેવામાં આવે છે. તો કે ભાઈ શાસ્ત્રોની અંદર લખેલું છે એના કરતા કોઈ ભગવદ ભક્ત કે કોઈ વૈષ્ણવના હૃદયમાંથી નીકળે એ મોટું કેમ? એમ કારણ એ છે કે આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના વૈષ્ણવના હૃદયમાં કરી છે, દામોદરદાસ સરસાણીના હૃદયમાં. એટલે જે ભક્તના હૃદયમાંથી નીકળે એ સાહિત્ય મોટું છે. અત્યાર સુધીનો જે પ્રસંગ લીધો એ પ્રમાણ હતી. હવે જે વાત કરું છું એ પ્રમેયની વાત છે. શ્રી ગુસાઈજીએ સુરદાસજીને વિનંતી કરી મનોમન કે સુરદાસજી જાળવજો આ શરીર, તમે ત્યાગ નહીં કરતા. શું કામે? કે અમારે તમારા દર્શન કરવાને માટે પધારવું છે. વિચાર કરો, કોઈ પણ ધર્મી માણસ હોય, સ્વજન માણસ હોય, સારું જીવન જીવો હોય, એનો અંત સમય આવે ત્યારે એને જિજ્ઞાસા અમુક જિજ્ઞાસા જાગે છે. કેવી? કે અંત સમયે મારે મારા ગુરુદેવના દર્શન કરવા છે, મારે મારા ઠાકોરજીના દર્શન કરવા છે, મારે મારા માતા પિતાના દર્શન કરવા. આવી ઈચ્છાઓ સહજ સારા વ્યક્તિઓને જાગતી હોય છે. સુરદાસજીને પણ એ ઈચ્છા હતી, પણ એનાથી જાજી ઈચ્છા ગુસાઈજીને એના દર્શન કરવાની હતી. પછી ગુસાઈજીને રાજભોગ અરોગાવે છે. રાજભોગ અરોગાવીને ગુસાઈજીને 4-5 વૈષ્ણવ સાથે આગળ સાથે ચંદ સરોવર બાજુ નીકળે છે. થોડેક આગળ આવેલા હતા, શ્રી ગુસાઈજીની ટચલી આંગળી પકડી. જુએ છે તો કોણ? તો કે નવનીત પ્રિયાજી. તો શ્રી ગુસાईजी बोले प्रभु आप? हाँ, मुझको भी सूरदास जी को दर्शन करना है. विचार करो, आ भगवत भक्ते भक्ति केवी करी छे के 14 ब्रह्मांड नो अधिपति एना दर्शन करवाने माटे जाय छे. आखी दुनिया एना दर्शन करवा जाय. એટલે ભક્તને ભક્ત એટલા વાલા છે ને કે ભક્ત વગર રહી શકતા નથી. આ પ્રમેય છે. ત્યાર પછી સુરદાસજી 4-5 વૈષ્ણવ ને નવનીત પ્રિયાજી એ ચંદ સરોવર જાય છે. ચંદ સરોવર જાયને એમાંથી એક વૈષ્ણવે સુરદાસજીને પ્રશ્ન કર્યો કે સુરદાસજી, તમે તો ઠાકોરજીના સહસ્ત્રવદી પદોની રચના કરી છે, પણ તમે ગુરુનું એક પણ કીર્તન લખ્યું નહીં, કારણ શું? ત્યારે સુરદાસજી કહે કે ભાઈ, મેં મારા ગુરુ ને મારા ઠાકોરજીને અલગ સ્વરૂપે જોયા જ નથી. મેં તો એક જ સ્વરૂપે એનું ભજન કર્યું છે, તો મારે એમાં સ્વરૂપમાં ભેદ છે જ નહીં. ત્યારે કીર્તન લખે છે સુરદાસજી, દ્રઢઈન ચરણ કેરો બરો. છેલ્લું કીર્તન નથી સુરદાસજીનું લખેલું. ત્યાર પછી પણ 2 કીર્તન લખ્યા. ક્યાં? તો કે ગુસાઈજી પૂછે છે સુરદાસજીને કે સુરદાસજી, તમારી ચિત્તની વૃત્તિ ક્યાં છે? તો સુરદાસજી કે પ્રભુ, આપના ચરણારવિંદમાં. આપની દ્રષ્ટિની વૃત્તિ ક્યાં છે? તો કે એ આપના ચરણારવિંદમાં. આટલું કહીને આ ભગવદ ભક્ત લીલામાં પધારે છે. આવી ભક્તિ કરી છે જેણે, અને આવા ભગવદ ભક્તોના આશીર્વાદથી આજે આવા કલિકાલની અંદર આપણે આનંદ કરી રહ્યા છીએ. તો આગળ એવા જ એક ભગવદ ભક્તની રચના છે, આજ સખી જો મેં પ્રીતમ પાઉં. શું કહે છે? તોય અપને બડ ભાગ્ય મનાઓ.
એ નાર નાર એ નાર તનકારો મનસાવરો કપટી પરમ પુનીત લોભી ભ્રમણ સુગંધ કે એક નિમિષ એક કો મીતા એક કો મીતા આજ સખી જો મેં તમ પાવો તો ભાગ્ય બનાવો રે આજ સખી હે તો કોઈ